વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બંગભંગનું આંદોલન એટલે કે જે બંગાળના ભાગલા પાડેલા હતા એનું જે આંદોલન હતું એના વિશેની માહિતી મેળવીએ. તો મિત્રો, બંગાળની એકતા તોડવા માટે જે ભાગલા પાડેલા હતા એના વિરોધ કરવા માટે બંગાળમાં જાહેર સભાઓ, સરઘસો એવા યોજવાના કાર્યક્રમો થયા હતા. અસંખ્ય પત્રિકાઓ વહેંચવામાં આવી હતી અને એ સમયે આ જે બંગભંગનું આંદોલન હતું એનો મુખ્ય નારો એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, તમે અહીંયા આગળ એમનું ચિત્ર જોઈ શકો છો. આ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જે આનંદમઠ નવલકથા છે એનું જે વંદે માતરમ ગીત હતું, એનો જે વંદે માતરમ એ શબ્દ છે એ ગીતનો એટલે કે આ બંગભંગના આંદોલનનો નારો બન્યો હતો. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું હતું અને જે દિવસે બંગાળના જે ભાગલા પાડેલા અને એનો અમલ શરૂ કરેલો હતો એ દિવસને બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો અને આખા દેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરે તો એમના સૂચનથી એ દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવેલો હતો. મિત્રો, લોકોએ આ બંગાળના ભાગલાનો પ્રચંડ વિરોધ કર્યો અને આ જે બંગભંગની ચળવળ ચલાવી હતી એના માટેનું જે આંદોલન સ્વદેશી આંદોલન ચલાવ્યું હતું. તો સ્વદેશી આંદોલન વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, બંગભંગની જે લડત જે ઉગ્ર અને વ્યાપક બનાવવાનું બધા નેતાઓએ નક્કી કરેલું હતું. તો આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. પહેલું લક્ષણ તો સ્વદેશી માલનો વેપાર કરવો, બીજો લક્ષણ હતું કે વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ ઉદ્દેશને હાંસલ કરવા માટે બંગાળના લોકોમાં વ્યાપક લડત ચલાવી હતી અને એના માટે એક લડત સમિતિની પણ રચના કરવામાં આવી હતી કે તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના નેતા પણ હતા. સાથે સાથે વિદેશી કાપડ અને અન્ય ચીજ વસ્તુનો બહિષ્કાર કરો. જો વિદેશની વસ્તુઓ ન વાપરીએ અને સ્વદેશી વાપરીએ તો જ ભારતીય લોકોને કામ મળે એવું હતું અને અંગ્રેજોનો વેપાર બંધ થાય એવું હતું. એટલે એનો બહિષ્કાર કરવાનું વિચાર્યું અને લોકોને એ વિશે સમજાવ્યા, સ્વદેશી માલના ફાયદા સમજાવ્યા. વર્તમાનપત્રોમાં લખાણો, સરઘસો, જાહેર સભાઓ, લોકગીતો દ્વારા એનો ખૂબ પ્રચાર, સ્વદેશી માલનો પ્રચાર કર્યો. મિત્રો, અત્યારે પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સ્વદેશી માલ વાપરવા માટે ખૂબ આપણને અપીલ કરે છે. તે જ પ્રમાણે આ વિચાર તે સમયે એમણે અપનાવેલો હતો ભારતના નેતાઓએ. મિત્રો, ઇંગ્લેન્ડથી જે આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાત ઘટી અને ભારતમાં બનાવેલા કાપડ, અન્ય ચીજવસ્તુઓનું વેચાણ વધવા લાગ્યું. એટલે કે આની સીધી અસર અંગ્રેજોને થવા લાગી અને સ્વદેશી ચળવળ એ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ, એટલે કે ભારતના બીજા પ્રાંતોમાં પણ ફેલાવા લાગી. મિત્રો, આ આંદોલનનું ત્રીજું લક્ષણ હતું રાષ્ટ્રીય શિક્ષણ. મિત્રો, આઝાદી મેળવવા માટે, લોકોને જાગૃત કરવા માટે એજ્યુકેશન, શિક્ષણ ખૂબ મહત્ત્વનું હતું. એટલે ભારતના નેતાઓએ લોકોને શિક્ષણ વધારેમાં વધારે મેળવાય એના માટેના પ્રયત્નો કર્યા. 1905માં આ આંદોલનનું આ ત્રીજું લક્ષણ જે રાષ્ટ્રીય શિક્ષણ હતું એના માટે આ આંદોલનમાં લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા હતા. તો અંગ્રેજોએ એને દાબવા માટે વિદ્યાર્થીઓને સામૂહિક દંડથી માંડીને શાળા કોલેજોમાંથી કાયમી બરતરફ એટલે કે રસ્ટિકેટ કરી મૂકવા સુધીના પગલાં લીધા હતા. તો આ લોકોનું શિક્ષણ ન બગડે એના માટે રાષ્ટ્રીય શિક્ષાઓ શરૂ કરવામાં આવી હતી, શાળાઓ. બંગાળમાં 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ, 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવેલી હતી અને રવિન્દ્રનાથ ટાગોરે 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય પણ શરૂ કરી હતી. અંગ્રેજ સરકાર આ બંગભંગની લડતને તોડવા માટે ખૂબ પ્રયત્નો કરેલા, પરંતુ એ અંગ્રેજ સરકારે આ બંગભંગની લડત તોડવા માટે નિષ્ફળ રહી અને આના પરિણામે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા અને ફરીથી બંગાળની પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે જે આજે આંદોલન ચલાવેલું, આ આંદોલનમાં એક યાદગાર અને ઐતિહાસિક વિજય આ બંગાળના લોકો અને ભારતીયોને મળી હતી. મિત્રો, આ આંદોલન રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવા માટે ખૂબ જ અગત્યનું સાબિત થયું અને લોકો હવે આઝાદી માટે લડવા લાગ્યા. મિત્રો, અહીંયા આગળ આટલું જાણવામાં બોક્સમાં વિગત આપેલી છે કે રવિન્દ્રનાથ ટાગોરે જે શાંતિનિકેતન શરૂ કરેલી એ વિશ્વભારતી વિદ્યાલય 1951માં કેન્દ્રીય ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો એને મળેલો છે અને જ્યાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન વ્યવહારના પાઠ શીખવવામાં આવે છે.
મિત્રો હવે આપણે જહાલવાદનો ઉદય એના વિશેની માહિતી મેળવવાના છે. મિત્રો દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હક મેળવવા માંગતા હતા. એટલે કે જે કંઈ આઝાદી કંઈ મેળવવા માંગતા હતા કાયદાકીય રીતે, કાયદાની રીતે લડીને આઝાદી માંગતા હતા, ન કે કોઈ ચળવળ કરવી કે હિંસક માર્ગ અપનાવવો એવું ન માનતા હતા, પણ એ લોકો કાયદાકીય લીગલી રીતે હક મેળવવા માંગતા હતા. આથી આ લોકો નરમ વલણ એટલે કે મવાડવાદ તરીકે ઓળખાતા. આ નેતાઓ મવાડવાદી નેતા તરીકે ઓળખાયા કે એ લોકો શાંત વલણ અપનાવે. આ મવાડવાદી નેતાઓ સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરીને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા માટે ખૂબ અગત્યની માહિતી ભજવેલી હતી. જેમાં દાદાભાઈ નવરોજી છે, સુરેન્દ્રનાથ બેનર્જી છે, ગોપાલકૃષ્ણ ગોખલે, આ બધા નેતાઓ મવાડવાદી એટલે કે શાંત વલણવાળા હતા. પરંતુ મવાડવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલ એની ત્રિપુટી એટલે કે લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ, આ નેતાઓ એ એવું માનતા હતા કે સ્વરાજ એ કાંઈ ઇનામ કે ભીખ નથી, એ તો આપણો હક જ છે, એ તો અંગ્રેજો આપવો જ પડે એમ માનતા હતા. અને આ લોકો સક્રિય આંદોલનમાં માનનારા હતા એટલે કે ઉગ્ર વલણ ધરાવનારા હતા. આથી એ લોકો જહાલવાદી એટલે કે ઉગ્ર વલણ અપનાવનારા નેતાઓ હતા, જહાલવાદી કહેવાયા. તો મિત્રો હવે આપણે આ જહાલવાદી નેતાઓ વિશે માહિતી મેળવીએ. જેમાં પહેલાં છે લાલ બાલની ત્રિપુટીમાં પહેલાં છે લોકમાન્ય તિલક. તો મિત્રો લોકમાન્ય તિલક એટલે કે બાળ ગંગાધર તિલકનો એ જહાલવાદી નેતા છે. એમણે એક મંત્ર આપેલો હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને મેળવીને જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો શરૂ કર્યા. મિત્રો આ બે ઉત્સવો શરૂ કરવાનું મુખ્ય કારણ છે કે આ સામાજિક ઉત્સવ છે, એમાં લોક ભાગીદારી સૌથી વધારે હોય છે, ઘણા બધા લોકો એકઠા થાય છે. એ ઉત્સવોનું આયોજન કરીને દેશમાં રાષ્ટ્ર માટેની ભાવના જન્માવતા હતા. તેમણે મરાઠી ભાષામાં કેસરી, આ ખૂબ મહત્ત્વનું છે મિત્રો, મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના બે વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર શરૂ કર્યા હતા, જેની ખૂબ અસર થઈ હતી. અને ઈસવીસન 1916માં એમણે હોમ રૂલ આંદોલન પણ હોમ રૂલ ચળવળ પણ શરૂ કરી હતી, જેમાં એમણે ખૂબ સક્રિય ફાળો ભજવેલો હતો. મિત્રો ત્રીજા લાલ બાલ પાલની ત્રિપુટીમાં બીજા નેતા છે લાલા લજપતરાય. મિત્રો લાલા લજપતરાય એ શેરે પંજાબ તરીકે જાણીતા છે. તેમણે ધ પંજાબી અને ધ પ્યુપિલ નામના બે વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. અને ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો. જે સાયમન કમિશન તમે આગળના પાઠોમાં શીખશો, જે ભારતમાં આવેલું હતું, એનો વિરોધ કર્યો. તે સમયે એ વિરોધને દબાવવા માટે અંગ્રેજોએ એમની પર લાઠીના પ્રહારો કર્યા હતા. અને એ સમયે એમણે કહ્યું કે મારા ઉપર કરેલો લાઠીનો એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. એટલે કે આમ તેમણે કહ્યું હતું. અને જ્યારે આ લાઠીચાર્જ એમની પર કરવામાં આવ્યો હતો ત્યારે એમને માથાના ભાગમાં વાગતા દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં એમનું અવસાન થયેલું હતું. મિત્રો લાલ બાલ પાલના જે જહાલવાદી નેતાઓમાં ત્રીજા છે બિપિનચંદ્ર પાલ. મિત્રો બિપિનચંદ્ર પાલ એ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા. બ્રહ્મો સમાજ તમે આ પ્રથમ ચેપ્ટરમાં શીખી ગયા છો, જેમાં ન્યૂ ઇન્ડિયાનું સાપ્તાહિક અને વંદે માતરમ નામના વર્તમાનપત્રો એમણે શરૂ કર્યા. અંગ્રેજ સરકારે જે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાના આરોપસર એમની પર આરોપ મૂક્યો હતો અને તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવા માટેના હિમાયતી હતી. આ નેતાઓ પોતે એક હિંસક માર્ગ અપનાવીને આઝાદી મેળવવા માંગતા હતા. મિત્રો આ બધા સમયે ભારતમાં એક નવી સંસ્થા મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો અંગ્રેજોએ જે ભાગલા પાડોને રાજકારણ નીતિ અપનાવી હતી તેમાં ભારતમાં ઉગ્ર એનો વિરોધ તો થયો હતો, પરંતુ અંગ્રેજોએ આ ભારતની રાષ્ટ્રીય ચેતના તોડવા માટે સક્સેસ ગયા હતા અને તેમાંના એક મુસ્લિમ જૂથને એમણે સમજાવીને એક અલગ એમનો પક્ષની રચના કરી હતી. અને ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી, જેના ધાર્મિક વડા આગા ખાન અને ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને એના ખજાનજી ડેનલોપ સ્મિથ એમણે આમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મિત્રો હવે આપણે હોમ રૂલ આંદોલન 1916 એના વિશેની માહિતી મેળવીએ. મિત્રો આ આંદોલન શ્રીમતી એની બેસન્ટે ચલાવ્યું હતું. 19 એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગ. હોમ રૂલ એટલે શું એ શબ્દો પહેલાં સમજવો બહુ જરૂરી છે. હોમ રૂલ, હોમ એટલે ઘર, રૂલ એટલે નિયમ, સ્થાનિક નિયમ, સ્વદેશી નિયમો, પોતાના નિયમો, ઘરના નિયમો હોવા જોઈએ એ હોમ રૂલ કહેવાય. એટલે કે હિન્દ માટે, ભારત માટે પોતાના નિયમો હોવા જોઈએ એવો એવી માંગણી એ લોકોની હતી. તો મિત્રો ટિળકે એવું જાહેર કરેલું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એટલે કે આઝાદી મારો અધિકાર જ છે અને હું એને મેળવીને જ જંપીશ. અને એમણે કેસરીના મરાઠા જેવા અખબારો લખેલા હતા, એમના ભાષણો અને એમણે લોકમત પણ મેળવેલો હતો, લોકોની ઈચ્છા પણ મેળવેલી હતી. આથી બાળ ગંગાધર તિલકને લોકમાન્ય તરીકે તેમને બિરદાવવામાં આવ્યા હતા. મિત્રો એની બેસન્ટે મદ્રાસમાં 1916માં આ હોમ રૂલ લીગની સ્થાપના કરેલી અને એનો મુખ્ય હેતુ બંધારણીય માર્ગે એટલે કે કાયદાકીય રીતે ગૃહ સ્વરાજ્ય મેળવવાનો હતો. આ એની બેસન્ટે ધ કોમનવેલ્થ અને ધ ન્યૂ ઇન્ડિયા એવા લેખો શરૂ કરેલા અને બ્રિટિશ સરકારને જવાબદાર રાજતંત્ર અને ગૃહ સ્વરાજ્ય આપવા માટે અનુરોધ પણ એમણે કરેલો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ હોમ રૂલ આંદોલનને પણ ટેકો આપેલો અને અંગ્રેજ સરકારે એની બેસન્ટને આ જે ચળવળ ચલાવતા હતા એ રોકવા માટે એમને રોકેલા અને મદ્રાસમાં એની બેસન્ટની ધરપકડ કરવામાં આવેલી અને એની અસર ભારતીય સમાજમાં થયેલી અને ઉટાક મંડળમાં એમને નજરકેદમાં રાખવામાં આવેલા અને એની બેસન્ટને મુક્ત કરવા માટે આખા દેશમાં સભાઓ, સરઘસો અને ઠેર ઠેર આ બધા આંદોલનો શરૂ થઈ ગયેલા. એટલે કે છેવટે પછી અંગ્રેજ સરકાર નમીને એમને છોડેલા હતા. મિત્રો આ એની બેસન્ટે ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે કોંગ્રેસ અધિવેશનના એવો પ્રમુખ બનેલા હતા. આમ એક મહિલા ભારતના કોંગ્રેસના પ્રથમ એ મહિલા પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ હતી. હવે આપણે લખનૌ કરાર જે 1916માં થયો હતો એના વિશે માહિતી મેળવીએ. મિત્રો ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આ જે બે પક્ષ હવે ભારતમાં થયા હતા, આ બંને પક્ષો સાથે મળીને મુંબઈમાં એક અધિવેશન ભર્યું અને એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ તેમના વાર્ષિક અધિવેશનમાં એક સાથે લખનૌમાં એમણે બંને સાથે મળીને લખનૌમાં એક અધિવેશન રાખ્યું હતું. મિત્રો લખનૌમાં આજે મળેલા કોંગ્રેસ અધિવેશનમાં લોકમાન્ય ટિળકે પણ હાજરી આપી હતી અને ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં આ મવાળવાદ અને જહાલવાદ જે બે જૂથ હતા, મવાળવાદ એટલે કે શાંત વલણવાળા અને જહાલવાદ એટલે કે હિંસક લડતવાળા નેતાઓ, એ બંને જૂથના તે સમયે અલગ પડ્યા હતા, તે હવે પાછા એક થઈ ગયા હતા અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ પણ એમાં જોડાયેલા હતા. એટલે આ એક બહુ અગત્યનો ઐતિહાસિક દિન હતો. એટલે ઈસવીસન 1916માં આજે લખનૌ મુકામે આજે સમજૂતીના એક કરાર થયા હતા જેને લખનૌ કરાર તરીકે જાણીતો થયો. મિત્રો આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો બંને હતા તે બંને એક થયા અને રાષ્ટ્રના હિત માટે મહત્ત્વ આપવાનું એમણે નક્કી કરેલું અને જેથી આપણી જે આઝાદી માટેની લડત હતી એને બળ મળેલું. મિત્રો હવે આપણે એક મોટા નેતા સુભાષચંદ્ર બોઝ એના વિશે માહિતી મેળવીએ. મિત્રો સુભાષચંદ્ર બોઝ એમનો જન્મ 23મી જાન્યુઆરી 1897માં ઓડિશાના કટકમાં થયો હતો. મિત્રો એમનું માતાનું નામ એ પ્રભાવતી દેવી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. નાનપણથી તેઓ ખૂબ જ બુદ્ધિશાળી એટલે કે પ્રતિભાશાળી હતા. મિત્રો 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં 4થા નંબરે પાસ થયા હતા. ICS એટલે તે સમયની ભારતની સૌથી મોટી એક્ઝામ પરીક્ષા. અત્યારે જેમ UPSC જે છે એ એક્ઝામ સિવિલ સર્વિસીસ માટે સૌથી મહત્ત્વની છે, તેવી સિવિલ સર્વિસીસની જે એક્ઝામ હતી એમાં એઓ 4થા નંબરે પાસ થયા હતા. ભારતમાં આવ્યા પછી તેઓ રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં જોડાયા અને સ્વતંત્રતાની ચળવળમાં એમણે ભાગ લીધો. મિત્રો 11 વખત તેઓ રાજકીય કેદી તરીકે પકડાયા, એટલે અંગ્રેજ સરકારે 11 વખત એમને પકડેલા હતા. ઈસવીસન
1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના તેઓ પ્રમુખ પણ બન્યા હતા. ત્યારબાદ ઈસવીસન 1939માં પણ ત્રિપુરામાં જે કોંગ્રેસનું અધિવેશન મળેલું હતું એમાં તેઓ બીજી વાર પ્રમુખ બન્યા હતા. પરંતુ કેટલાક મતભેદના કારણે ગાંધીજી અને કેટલાક નેતાઓ સાથેનું મતભેદના કારણે એમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. કામ કે સુભાષચંદ્ર બોઝ પણ એમનું પણ વલણ જહાલવાદી નેતા હતા. એઓ પણ પોતે હિંસક લડત અપનાવીને આઝાદી મેળવવા માંગતા હતા. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. મિત્રો, હવે આ ભારતમાં ટોટલ ત્રણ પક્ષ થયા. એક તો કોંગ્રેસ એટલે કે હિન્દી મહાસભા, મુસ્લિમ લીગ અને ત્રીજો આ ફોરવર્ડ બ્લોક. મિત્રો, આ ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની રચના કરી તે સમયે યુરોપમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું અને આ ફોરવર્ડ બ્લોકે આ યુદ્ધ વિરોધી પ્રચાર કર્યો. કારણ કે ઇંગ્લેન્ડ પણ એમાં જોડાયેલું હતું અને ભારતીય લશ્કરને ઇંગ્લેન્ડ આ યુદ્ધમાં લઈ જતા હતા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર આથી સુભાષચંદ્ર બોઝ અને એમના સાથીઓનું અંગ્રેજ સરકારે જેલમાં પૂર્યા. પણ સુભાષચંદ્ર બોઝે એનો વિરોધ કરવા માટે ઉપવાસ પર ઉતરી ગયા, જેના કારણે એમની તબિયત બગડતા અંગ્રેજ સરકારે એને જેલમાંથી મુક્ત કર્યા અને નજર કેદમાં રાખ્યા એટલે એમને એમના ઘરમાં જ અંગ્રેજોની નજર હેઠળ રાખ્યા. પરંતુ 17મી જાન્યુઆરી 1941માં રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ એ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. એટલે કે એમણે વેશ પરિવર્તન કર્યું અને પેશાવર એટલે કે પાકિસ્તાનનું પેશાવર, અફઘાનિસ્તાનનું કાબુલ, પછી મોસ્કો, રશિયાનું મોસ્કો અને જર્મનીનું બર્લિન ત્યાં આગળ ગયા અને બર્લિન પહોંચીને જ્યારે રેડિયો પર એમનું પ્રવચન આવ્યું તે સાંભળીને અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાં સુધી તો અંગ્રેજ સરકારને ખબર જ નહોતી કે સુભાષચંદ્ર બોઝ પોતે એમની નજરકેદમાંથી છૂટ્યા છે. ત્યારબાદ સુમાત્રા થઈને પોતે જાપાન ગયા. મિત્રો, જર્મની તથા જાપાન અંગ્રેજના દુશ્મન દેશો હતા. એટલે કે વિશ્વયુદ્ધ માટે એ લોકો અંગ્રેજોની સામે હતા. આવા સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર, તમને ખબર છે એડોલ્ફ હિટલર, અને જાપાનના વડાપ્રધાન ટોજો સાથે વાતચીત ચલાવેલી અને જાપાનને વધુ મદદરૂપ થઈ શકે તેમ છે એમ વિચારીને તેમણે એશિયાઈ દેશોમાંથી લડત પણ અપનાવવાનો નિર્ણય કરેલો. મિત્રો, હવે આપણે આઝાદ હિંદ ફૌજ અને એના સુકાની પદ જે સુભાષચંદ્ર બોઝ આવેલા એના વિશેની માહિતી મેળવીએ. મિત્રો, બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહે જાપાનને શરણે જે ગયેલા જે ભારતીય સૈનિકો હતા એમાંથી આઝાદ હિંદ ફૌજની એમણે રચના કરેલી અને જાપાન સરકાર અને રાસ બિહારી બોઝ એમના વચ્ચે કંઈક તે સમયે મતભેદ થયો. આથી કેપ્ટન મોહનસિંહે આ આઝાદ હિંદ ફૌજમાંથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ આઝાદ હિંદ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત જણાયું હતું. પરંતુ રાસ બિહારી બોઝે બધાની સંમતિની લઈ 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજમાં સર્વોચ્ચ નેતા તરીકે આ સુભાષચંદ્ર બોઝની વરણી કરી અને એમને સત્તા સુપરત કરી અને જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે ફરીથી આઝાદ હિંદ ફૌજનું આ રીતે સુકાન સંભાળીને પોતે ખૂબ આગળની કામગીરી કરી. આથી તેમને નેતાજી તરીકેનું બિરુદ મળ્યું. તેમણે આઝાદ હિંદ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું હતું અને ભારતના લોકોને જય હિંદનો મંત્ર આપ્યો હતો. મિત્રો, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાં રહેતા જે ભારતીયો હતા એમને ભારતમાં જે માતૃભૂમિ માટે સ્વતંત્રતા માટેની ચળવળ માટે એમને જાગૃતિ આપવા માટે માંગણી કરી હતી અને એમણે કહ્યું હતું કે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. એ સૂત્ર આપી તેમણે આઝાદી માટેનું પણ આહવાન કર્યું હતું. અહીં આગળ ચિત્રોમાં તમે સુભાષચંદ્ર બોઝ અને એમના સાથીદારોનો ફોટો જોઈ શકો છો. મિત્રો, હવે આપણે કામચલાઉ સરકાર કે સુભાષચંદ્ર બોઝે જે રચી દીધી હતી એના વિશેની માહિતી મેળવીએ. તો મિત્રો, ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે કે આરજી હુકુમત એની રચના કરી હતી. મિત્રો, વિચાર કરો, સુભાષચંદ્ર બોઝ એટલા આગળ વધ્યા હતા કે પોતે સૈન્ય આખું તૈયાર કરેલું, સૈન્યથી લડતા હતા. કેટલાક પ્રદેશો તો ભારતના એમણે આઝાદ પણ કરાવી લીધેલા હતા અને
પોતે કામચલાઉ સરકાર રચી દીધી હતી. સુભાષચંદ્ર બોઝે પોતે જ લશ્કરના વડા તરીકે હોદ્દો સંભાળેલો અને કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ પણ જાહેર કરેલું. વિચાર કરો મિત્રો, એમના લશ્કરે તે સમયના સૌથી શક્તિશાળી ઇંગ્લેન્ડ અને અમેરિકા એમની સામે યુદ્ધ જાહેર કરીને લડવાનું શરૂ કર્યું હતું. મિત્રો, હવે આપણે આઝાદ હિંદ ફૌજની કામગીરી વિશે માહિતી મેળવીએ. તો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજે કામચલાઉ સરકાર બન્યા પછી આખા ફૌજનું પાછું આયોજન કર્યું, જેમાં સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે અલગ અલગ 4 ટુકડીઓની રચના કરેલી, જેમાં એ 4 ટુકડીને ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ એમ 4 નામ આપેલા હતા. તેમણે સ્ત્રીઓની પણ એક લશ્કરી ટુકડી ઊભી કરી હતી, જેનું નામ તેમણે ઝાંસીની રાણી એવું આપ્યું હતું. મિત્રો, આ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની મદદથી ભારતની પૂર્વ સરહદેથી આરાકાન અને ઇમ્ફાલ, આ ઇમ્ફાલ એટલે કે અત્યારે તમે પૂર્વોત્તરના રાજ્યો જે છે એ ત્યાં આગળની વાત કરીએ તો એ વિભાગો વિજય મેળવેલા, એટલે કે જે અંગ્રેજોના કબજામાં હતા એ યુદ્ધ કરીને વિજય મેળવ્યા. ત્યારબાદ ત્યાં આગળ એમને પુરવઠા જ પાણી અને અનાજનો એનો પુરવઠાનો તંગીના કારણે અને ભારે વરસાદના કારણે આ આઝાદ હિંદ ફૌજે પીછેહટ કરવી પડી અને જાપાન આવા જ સમયમાં જે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું તેવા સમયે જાપાન ઉપર અમેરિકાએ તમને ખબર જ છે કે અણુબોમ્બ ફેંક્યો હતો, જેથી જાપાન હારી ગયું અને આખી યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ. જે જાપાન મદદ કરતું હતું એ પણ બધું પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આખા આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય એ કંઈ રહ્યું નહીં અને લગભગ તે સમયે 4,000 જેટલા સૈનિકો તેમાં મૃત્યુ પામેલા અને 25,000 જેટલા સૈનિકો કેદી તરીકે પકડાયેલા. મિત્રો, કલ્પના કરો વિદ્યાર્થીઓ કે જો આ આઝાદ હિંદ ફૌજને સંપૂર્ણ સફળતા મળેલી હોત તો ભારત દેશ ક્યારનો આઝાદ થઈ ગયેલો હતો, પણ તો કદાચ સૈનિક શાહી પણ ભારતમાં હોત એવું પણ આપણે કહી શકીએ. મિત્રો, નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, અને આ રીતે આઝાદી હિંદ ફૌજ એમનો ખોરવાયો. તો તે સમયે નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા અને જાપાનમાં ત્યાં આગળ ગયા હતા. અને જાપાને તે સમયે 18 ઓગસ્ટ 1945ના રોજ જાહેરાત કરેલી હતી કે ફોર્માસાના તાઇપેન વિમાની મથક પર એમણે પોતે વિમાનમાં બેઠા અને વિમાન ઉપડ્યું કે તરત જ તેમાં આગ લાગી ગઈ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમાં સખત દાઝ્યા અને તેમનું અવસાન પામ્યા એવું જાપાને જાહેરાત કરી હતી, પરંતુ હજુ પણ એમના મૃત્યુ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ મિત્રો, આ આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝે ભારતને આઝાદી અપાવવા માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. જય સ્વામિનારાયણ.